ઉધનામાં રોજે રોજ અવનવી ઠગાઈની ફરિયાદો પોલીસ મથકે નોંધાઈ છે। ત્યારે ઉધના જીઈબી કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂરનો મોબાઈલ ઠગે પડાવી લીધો હતો। મોપેડ પર આવેલો ઠગ મજૂર પાસે જઈ 10 મિનિટનું કામના 100 રૂપિયા આપીશ એમ કહી ગાડી પર બેસાડી ગયો હતો અને મજૂરને અક્ષર શોપિંગ સેન્ટરની પાછળના ભાગે ઊભા રાખી શેઠ પાસેથી રૂપિયા લઈ આવું એમ કહી વિશ્વાસમાં લઈ મોબાઈલ લઈ આગળના ભાગેથી રફુ ચક્કર થઈ ગયો હતો। મજૂર 1 કલાક સુધી ત્યાં જ બેસી રહ્યો હતો। જોકે ત્યારબાદ તે અક્ષર શોપિંગ સેન્ટર ખાતે જોવા ગયો તો તે ઠગ ત્યાંથી ગાયબ થયો હતો। હાલ તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા છે, જેને લઈ મજૂર કમલેશે ઉધના પોલીસમાં અરજી કરતા પોલીસે તપાસ હાથ ધરી છે। એનામાં કમલેશ પ્રેમા શું થયું હતું? જીબીમાં કામ કરતો ત્યાંથી લાયા, મને કામ કર 100 રૂપિયા આપી દીધા, પોટલું છે જરાક 10 મિનિટનું કામ છે, મોબાઈલ નિકાલીને લઈ ગયા। કોઈ તો 100 રૂપિયા કોઈ આપેલા? 100 રૂપિયા એ કામ કરવા લાવ્યો તો એ કે હું તને આપે એમ કીધું। 10 મિનિટનું કામ છે એમ કરી લાવ્યો, પછી મોબાઈલ લઈને જતો રહ્યો। કેવી રીતે મોબાઈલ લેતો ગયો? મોબાઈલ કે ઉપરથી પોટલો લઈને સાહેબ પાસેથી નંબર લાવો એમ કરી ગયો। હા દાદર પર દાદર નીકળી ગયો।